સિંહાસનમાં દિવ્ય દર્શન આપતા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, બ્રહ્મનિષ્ઠ સંતોમાં પૂજ્ય ઉપમહંત સ્વામી, પૂજ્ય ભગવદ જીવન સ્વામી, પૂજ્ય વક્તા મહોદય શ્રી, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતોમાં તપસ્વી સંત ઈશ્વર સ્વરૂપ સ્વામી અને અમારા કથાકાર શ્રી પ્રકાશ સ્વામી, અમારી સાથે કથાનો જેને દોર સંભાળ્યો છે એવા પૂજ્ય પરબ્રહ્મ સ્વામી. પરબ્રહ્મ સ્વામી છે ને એ અમારા માટે ઓલરાઉન્ડર છે. અહીંયા સંગીતમાં એમને બેસાડી દો તો જેવા જોઈએ એવા. વેદાંત સ્વામી કેવા જોરદાર કીર્તન ગાય, નથી ગાતા તો. અને અહીંયા બેસાડી દો, આજે સવારની કેવી દિવ્ય કથા સંભળાવી હતી. એવા જ અમારા સદગુણ સ્વામી અને અમારા જેમ કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ, શાસ્ત્રી સ્વામી કીધું, અમારા કૃષ્ણચરણ સ્વામી. આ ચાર સંતોને અમને ઘણા દિવસો થયા, લગભગ 3 મહિના પૂરા થઈ ગયા હો આ ઓસ્ટ્રેલિયામાં વિચરણ કરી છીએ એને. પણ અમને બહુ આનંદ થયો છે. બધી જગ્યાએ વિચરણ કર્યું. સિડની હોય, એડેલેડ હોય, પર્થ હોય, મેલબર્ન હોય, બધી જગ્યાએ અમને બહુ આનંદ થયો. અમે લગભગ મને લાગે 14-15 વર્ષ પછી આવ્યા છીએ આ ભૂમિ ઉપર, પણ અત્યારે જે ફૂલની મહેક અમે માણી રહ્યા છીએ ને, ખરેખર અમને બહુ આનંદ થાય છે. શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી અહીંયા ઘણા દિવસો થયા માઇક ઉપર એ જ પોતાની જે મૂળભૂત ભાષા છે ને એ ભાષાથી તમને ચેતનવંતા રાખ્યા છે. એની મૂળ ભાષા જે કથા કરતા હોય ને ત્યારે જે ભાષાની શૈલી છે ને એ જ ભાષાની શૈલી ઉપર અહીંયા તમને જેવા ચેતનવંતા રાખ્યા છે ને, ખરેખર અમને બહુ આનંદ છે. હું અહીંયા કંઈ આશીર્વાદ દેવા માટે ઊભો નથી થયો, પણ અહીંયા આ ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં આવું સરસ મંદિર નિર્માણ થયું. એમની પાછળ આપણા ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, પાર્ષદવર્ય જાદવજી ભગત, સમગ્ર ભુજ મંદિરના સંતો. અત્યારે આપણું મંડળ તો વૃંદાવન વિહારી મહારાજ એમની છત્ર છાયામાંથી આવે અહીંયા અને દર વર્ષે અહીંયા જે પાટોત્સવ કરવા માટે આવે ને એ વૃંદાવન વિહારી મહારાજ પોતે આશીર્વાદ આપણા ઉપર વરસાવે છે. સંતો કયા આવે એ કંઈ મહત્વનું નથી, પણ વૃંદાવન વિહારી મહારાજ મોકલાવે એ સંતો અહીંયા આવે. અને ત્યાં માંડવીમાં અત્યારે આપણા ભુજ મંદિરના વયોવૃદ્ધ સદગુરુ સનાતનદાસ સ્વામી, તમારા બાપ દાદા 4 પેઢીઓને તમને પણ સ્વામીએ ખૂબ વહાલથી એમને જમાડ્યા છે. આજે પણ મેં હમણાં 2 દિવસ પહેલાનો ફોટો જોયો ને, મહારાજશ્રીને બાથમાં લઈને મળે છે ને, એમની આંખ ભીની થઈ જાય. કેટલો પ્રેમ સત્સંગ ઉપર, જીવન આખું સત્સંગ માટે સમર્પિત કર્યું છે. એવા સદગુરુ સનાતન દાસ સ્વામી, એમની અમારા ઉપર ખૂબ અમી દ્રષ્ટિ. એવા જ વડીલ અમારા મંડળના મંડળધારી પૂજ્ય પુરાણી સ્વામી, કેશવ જીવન સ્વામી હોય, પૂજ્ય વડીલ માધવ પ્રસાદ સ્વામી, બીજા મંડળના બધાએ સંતો, એમની આજ્ઞાથી અમે અહીંયા આવ્યા. અને અહીંયા ઓકલેન્ડમાં આવ્યા પછી પહેલા અમને આવવાનું થયું. આમ તો આવવાનું હતું શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામીને, ચાલો ઉપમાન સ્વામી તો પાછળથી આવે, એમને આવવાનું હતું. પણ અમે અહીંયા આવ્યા ને તો અમને જરાય એવું લાગ્યું નહીં કે અમે તો આ નવી ભૂમિમાં આવ્યા છીએ ને અહીંયા તો કોઈ અમને નથી નિલેશ ઓળખતો, નથી મનસુખ ઓળખતો, નથી પછી પરેશ ઓળખતો, કોઈ અમને ઓળખતા નથી, એવું અમને જરાય લાગ્યું નહીં. જરાય લાગ્યું નહીં. અને એ અમને આનંદ છે કે તમે નરનારાયણ દેવના અને એના સંતોના અને એના સત્સંગીઓના થઈને રહ્યા છો ને. એ અહીંયા એ જે સંતો જે આવે ને એને એટલો ને એટલો આનંદ હોય અને હોય. બીજી વાત, ભક્તજનો, અહીંયા ખરેખર મને જો અતિશય આનંદ થયો હોય તો તમારી પાસેથી સ્વામીએ એમ કહું ને તો તમે બરાબર લૂંટ્યા છે. બરાબર લૂંટ્યા છે. પણ જેને લૂંટતા આવડે એ લૂંટી શકે ને ભાઈ. હોશ તો બધેને થાય, ન થાય? બધેને થાય, પણ લૂંટતા બધેને આવડતું હોતું નથી. અને લૂંટાયા પછી પણ હૈયામાં હરખ હોય ને,
હૈયામાં હરખ હોય એ વાત બહુ અનોખી હોય. તમે કલ્પના કરો, બ્રહ્માનંદ સ્વામી જ્યારે મહારાજની પાસે આવે અને મહારાજ એ બ્રહ્માનંદ સ્વામીના કીર્તન ઉપરથી એટલા પ્રસન્ન થઈ જાય, એટલા રાજીના રેડ થઈ જાય, પોતાના ખંભા ઉપર રહેલું ઉત્તરીય વસ્ત્ર એ બ્રહ્માનંદ સ્વામીને પહેરાવી દે અને પોતે પહેરેલો વાઘો બ્રહ્માનંદ સ્વામીને આપી દે, મસ્તક ઉપર પાગ બ્રહ્માનંદ સ્વામીને આપી દે. અને ત્યારે ચોથું પદ જ્યારે ગાવા જાય છે ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી એટલું કીધું, મહારાજ હવે એક મારી શરત કે તમે જે જોઈએ એ નહીં, પણ હું માગું એ મને આપજો. અને આવી રીતના એનું કારણ એ કે બ્રહ્માનંદ સ્વામીને એમ કદાચ મહારાજ મને આપી દે ત્યારે દુનિયા એમ કહેશે કે કવિ સમ્રાટ બ્રહ્માનંદ કેવો કે જેને ભગવાનને પણ સંપૂર્ણપણે લૂંટ્યા હતા. એટલે મહારાજ હું માગું એ મને આપજો. એ જે બ્રહ્માનંદ સ્વામી મહારાજને લૂંટી શકે અને મહારાજ કેટલા ફિદા હશે, કેટલા પ્રસન્ન હશે કે બ્રહ્માનંદ સ્વામીના કીર્તનના રાગથી, હૈયાના એ બ્રહ્મનાદથી બ્રહ્માનંદ સ્વામી થી એટલા પ્રભાવિત થઈ જાય કે મહારાજ કાંઈ કહી ન શકે, બધું બાતમાં લઈને ભેટી પડે. આવા બ્રહ્માનંદ સ્વામી ઉપર મહારાજ રાજી થયા હોય એ ચિત્ર તમને જ્યારે જોવા મળે ને તમે પણ ફિદા થઈ જાઓ. પણ એ વાત હું અહીંયા આજે એટલા માટે કહું છું કે તમે જે અહીંયા કદાચ લૂંટાણા છો ને, તમે કદાચ લૂંટાણા છો, તમારી સંપત્તિ જો અપાણી છે ને એ કોઈ સાધુને જોઈને નહીં ભાઈ, કોઈ સાધુને જોઈને નહીં. આ સાધુ તો આજે છે ને કાલે નહીં હોય ભાઈ. પણ અહીંયા જે બિરાજમાનના ઘનશ્યામ મહારાજ છે ને, આ ઘનશ્યામ મહારાજ માટે તમે લૂંટાયા છો. મહારાજ તમને જે દિવસે બાથમાં લઈને ભેટે ને ત્યારે તમને કેટલો આનંદ હોય નહીં હો, કેટલો આનંદ હશે. આવો જ પ્રયત્ન કરજો. અમે પણ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે એ મહારાજ બ્રહ્માનંદ સ્વામીને બાથમાં લઈને ભેટતા હોય ને ભક્તજનો, મહારાજના સમયે જ્યારે સંતોને ગામના દુર્જનો, દેશાંતરોમાંથી દુર્જનો સંતોને મારતા હતા ને ત્યારે મહારાજની એ માર અને શરીરમાં ઉઠેલા દાભ એ જોઈને મહારાજના આંખમાંથી આંસુ આવ્યા હતા. અને મહારાજે બધા સંતોને જ્યારે ભાવથી મળ્યા હતા ને ત્યારે મહારાજના આંખમાંથી દર્દના આંસુઓ એવા હતા કે સંતો ઉપર મહારાજ કેવો સંકલ્પ કર્યો હતો. ત્યારે સંતોએ મહારાજને રોક્યા હતા અને પછી મહારાજે સંતોને કહ્યું હતું કે સંતો હવે પછી કોઈ દુર્જન તમને માર ન મારે એવું મારે કરવું છે. ત્યારે સંતોએ એમ કહ્યું, મહારાજ દુર્જનો છો ને માર મારે, એટલે દુર્જનો કદાચ ગમે એટલું માર મારશે ને મહારાજ અમને એ માર ઓખો નથી લાગ્યો, પણ તમે જે અમને બાથમાં લઈને તમે અમને જે ભેટ્યા છો ને મહારાજ અહીંયા આવી અને દર્દ બધા ભૂલાઈ ગયા છે. કેટલો મહારાજને પ્રેમ આપ્યો હશે, નહીં આપ્યો? અને એ પ્રેમના તરસ્યા તમે હો કે ન હો ભાઈ? હો ને. દુનિયામાં કદાચ લોકોને મળીએ ને તો રૂપ જોઈને મળીએ, દેહ જોઈને મળીએ, સંબંધ જોઈને મળીએ, પણ શાશ્વત સંબંધ, પરમાનંદનો સંબંધ કોની સંગાથે? એ પરમાત્માની સંગાથે. મધ્ય પ્રકરણનું 50મું વચનામૃત છે. 50ના વચનામૃતમાં મહારાજે એમ કીધું કે અમને તો આ માયાનો લોચો પણ મોટા મોટા પરમહંસોમાં અમને દેખાયો, મોટા મોટા સાંખ્યોગી બાઈઓમાં દેખાયો, પણ અમારામાં તો ભગવાનમાં તો કાંઈ ન હોય ને. ભગવાન તો એમ કે અમારામાં તો અમને કાંઈ દેખાયો નહીં, અને અમને તો માયા કાંઈ કરી શકે નહીં, અમને તો કાળે કાંઈ કરી શકે નહીં, અમને તો કાળ અને કર્મે પણ અમને કાંઈ કરી શકે નહીં. અને છેલ્લે એમ કીધું મહારાજ કે જેને જગતની કોરનો રતિભારનો લોચો ન હોય ને એવો જે નિર્વાસનિક હોય ને એ અમને ગમે. અને અહીંયા આપણે આવ્યા છીએ ને એ એટલા માટે કે એ મહારાજ મારું અંતર, મારો આત્મા એવો નિષ્કિંચન, એવો નિરંજન મારો આત્મા કરે કે જ્યારે મહારાજ મને મળતા હોય ને, મહારાજ મને મળતા હોય ત્યારે દેહ ભાન, ઇન્દ્રિય ભાન, અંતઃકરણ ભાન ભૂલી અને આત્મા રૂપ હું થઈ જાઉં ત્યારે જે સુખનો અનુભવ હોય ને એ કાંઈક જુદો હશે, કાંઈક જુદો હશે. અને ભગવાન પાસે આપણે એટલી પ્રાર્થના કરીએ, મહારાજ તમે જે સેવા કરી છે ને એનો બદલો અમે તો શું આપી શકીએ?
હું તો જોઈ અને દરેક હરિભક્તો નાના નાના છોકરાઓ સ્વામી જેને કે પૂજ્ય ઉપમાન સ્વામી જે નાનકડા છોકરાને કે તો કોઈ છોકરો આમ આડી ડોક ન ચલાવે, તરત એમ કહી દે ભલે સ્વામી તમને જેમ યોગ્ય લાગે એમ. આ તમારી ઉદારતા છે ને એ મહારાજ સિંહાસનમાં બેસી અને જોઈ અને કેટલા રાજી થતા હશે. એક નાનકડો પ્રસંગ તમને કહી દઉં. ખેંગાર ભગત આવે અને ખેંગાર ભગતને આટલું જ પૂછે, તમે સુખી છો ને? મહારાજ તમારી દયા છે. વળી થોડી વાર થાય ને વળી બીજી વખત પૂછે, તમે સુખી છો ને? કઈ તકલીફ તો નથી ને? મહારાજ વ્યવહારે બહુ સારું છે. અને પછી મહારાજ ઉભા થઈ જાય. પ્રસંગ તમને બધાને ખબર હશે. અને ત્યારે એમને સુકાનંદ સ્વામીને જ્યારે વાત પૂછીને અને પછી મહારાજે ત્રીજી વખત પૂછ્યું ને એટલે ખેંગાર ભગતે શું કર્યું? મહારાજે માગ્યું ને એના કરતા સવાયું નહીં પણ ડબલ નહીં 3 ગણું કરીને આપી દીધું. અને મહારાજ કેટલા રાજી થયા, એટલા રાજી થયા. મહારાજ પોતે બીમાર હતા, શરીર ના તંદુરસ્ત હતું. અરે ચંદન શરીરમાં એને મહારાજને ન પરવડે આવો તાવ હતો. છતાં પણ એમ ખેંગાર ભગતને ખબર નહીં, કારણ કે મહારાજ શરીર કે તાવ છે ત્યારે જણાવાય નતો દીધો. પણ મુક્તાનંદ સ્વામીને ખબર ને સંતો માટે થાળ બનાવ્યા અને મહારાજને રૂપિયાની જરૂર હતી. તમે કલ્પના કરો, જે એ જ દેવડા ગામમાં, એ જ દેવડા ગામ, દેવડા ગામ ને કયું ગામ જેમાંથી સોના દિવાલમાં ઘા કરે અને હિસ પણ સોનાનો થઈ જાય લાકડા સહિત. પછી ત્રિકમ ઘા કરે તો પણ એ લાકડાના હાથા સહિત સોનાનો થઈ જાય. પછી પાવડો ઘા કરે, કરિયાણા કાળા મકવાણા, એવો ઈ દિલાવર, એવો ઈ ભગવાન ખાલી સંકલ્પ કરે અને પાછું એવું નહીં કે કલાક પછી જેવું હોય એવું થઈ જાય. 6 મહિને પાછું એવું ને એવું સોનું પડ્યું હતું. પછી તો ગામમાં ચોરોને ખબર પડી. સ્વામી વારંવાર બહેનોને કે બહેનોના દિલની વાત રહેતી નથી. ત્યાં એમ જ થયું. ઓલા ભગતે તો ક્યાંય કીધું નહીં, અમને તો કાંઈ તકલીફ નથી, લો ઘરમાં મલક સોનું પડ્યું, ભગવાન દઈ ગયા. એ તમારા ભાઈ ખાલી ઘા કર્યું ને સોનું થઈ ગયું હતું. અને એ વાત આખા ગામમાં ખબર પડી. અને ગામમાં ખબર પછી તો દેશાવરમાં ખબર પડી. પછી તો ચોરોને તો જરાકમાં ખબર પડી જાય. અને રાતના બને ઊંઘ ના આવીને અને ભગવાન કેવો તમે કલ્પના કરો, એમાં શું મૂંઝાવો હતો? પર ફરી દિવાલમાં ઘા, જેવું હશે એવું થઈ જશે. આ વાત તમને ઘરે ઉતરે નહીં, કયો મને નથી ઉતરતી. જે 2 વર્ષ સુધી સોનાનું થઈને રહ્યું હોય, ફરી દિવાલમાં ઘા કરો અને એ સોનાનું ફરી લાકડું થઈ જાય. અને જે ત્રિકમ હોય લોઢાનો, સોનાનો થઈ ગયો તો એ ફરી લોઢાનો થઈ જાય. આ વાત ગળે ઉતરે? ન ઉતરે ને? ન ઉતરે. પણ અમને ઉતરી ગઈ છે. તમારી પાસે અહીંયા કમાવામાં કાંઈ ન હોય છતાં આને જેટલું સોનું માગ્યું હોય એ સોનું તમે દઈ દો. એનું કારણ એ કે તમારી પાસે ભગવાનને તમને ખબર છે તમારી પાસે કેટલું છે. તમારી પાસે એની દીધા પછી કેટલું આવશે એ તમને ખબર છે. એ ભગવાન ખેંગાર ભગત પાસે માગે એનું કારણ આટલું જ કે મને ખેંગાર ભગતને જે આપવું છે ને એ આ કોઈને ખબર ન હોય, એ મને આપવું છે. અને એ જ ખેંગાર ભગતને છાતીમાં ચંદન ચર્ચવા દીધું, બાલમાં ચંદન ચર્ચવા દીધું, બંને ભુજાઓમાં ચંદન ચર્ચવા દીધું. અને છેલ્લે મહારાજ પોતે જે સાલ ઓઢી હતી ને એ ખેંગાર ભગતને ઓઢાડી અને ભગવાન સ્વામિનારાયણ બાથમાં લઈને મળ્યા. ત્યાં હજી ભક્તજનો પૂરું થતું નથી. બાથમાં લઈને મળ્યા ને ત્યારે ખેંગાર ભગતના આંખમાંથી હરખના આંસુ. હું તમને એક અત્યારની વાત કરી દઉં. મહાન સ્વામી છે, મહાન સ્વામી કાંતિ તમારા જેવા ભગતને ઉભા થઈને બાથમાં લઈને મળે ને, હજી કાંતિને મળ્યા નથી પણ ઉભા થઈને બાથમાં લઈને તમને મળે ને તો કેવા રાજી થઈ જાવ, ન થઈ જાવ? અમે ભેગા રહીએ છીએ ને તોય સ્વામી અમને બાથમાં મળવા તૈયાર થાય ને તો અમારું અંતર ભીનું થઈ જાય. ભાઈ તમને કેટલો આનંદ થાય. અને આ તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી. અને ખેંગાર ભગતને ખબર, બાથમાં લઈને મળ્યા ને એને હરખના આંસુ તો એટલા હતા કે મહારાજ આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી
અને પછી એ ભગત દાદાના દરબારમાં આવે. વાસુદેવ નારાયણના ઓરડા હોય, આગળની ઓસરી છે ત્યાં ઊભી, અને એ બધા સંતો એમના મુખે જે થયેલો અનુભવ ખેંગાર ભગત ત્યાં કહેતા હોય. અને આજે એ જ સાલ જે ખેંગાર ભગતે મહારાજને ખેંગાર ભગતને ઓઢાડી હતી ને, એ સાલ આજે પણ એ ગઢપુરમાં મોજૂદ છે. પણ મારે વાત એટલી કરવી છે કે આ ભગવાનને ક્યાં 1 ગ્રામ સોનાની જરૂર છે? જરૂર છે? કાંઈ જરૂર નથી. પણ મારો ને તમારો ભાવ છે ને, આ સંતોના વચને તમે મહારાજને તમારી ભાવ ભેટ તમે અર્પણ કરો છો ને ભક્તજનો, એનેથી મહારાજના સેવાના અધિકારી તમે થાઓ છો. આ લોકમાં સુખિયા તમે થાઓ છો, અંતરમાં સુખિયા તમે થાઓ છો, મહારાજના કૃપાપાત્ર તમે થાઓ છો. અને જો અમે તમારી પાસેથી 2 શબ્દોથી સેવા લઈ અને ભગવાનને દઈ શકીએ છીએ ને, તો બીજી વખત ફરી પાછા એવા ને એવા આ પૃથ્વી ઉપર મૂકે. આ કૃષ્ણ સ્વરૂપ સ્વામી જેવાને એ ધામમાં રાખે નહીં, વળી પાછા ફરી અહીંયા મૂક જાઓ કણે કામ કરવાનું છે. હા, એને ધામમાં રખાય નહીં ને? રખાય ભાઈ? તમે કયો રખાય? અને હોય જો બેહી જાય, બેહી જાય તો કામ નહીં. પછી અહીંયા કામ ના આવે, હું કામ ના આવે. એ મહારાજનું ધ્યાન કરતા હોની જાય તો વાંધો નહીં, તો મહારાજ રાખે નહીં. બરાબર. ભક્તજનો, બહુ આનંદ થયો. અમારા બધા સંતોને, પૂજ્ય પરબ્રહ્મ સ્વામી હોય તો ભલે, હું તો ખાસ કહીશ, અમારા આ જે 2 સંતો છે ને, ભક્તિ વેદાંત સ્વામી અને અમારા ઘનશ્યામ સ્વામી, એ તો ભલે અમને પૂછા નતા કરતા, પણ હું જોતો તો બધી જગ્યાએ કામકાજ એકદમ રેડી હોય, બધી જગ્યાએ. હા, અને સદગુરુ સ્વામી હોય તો ભલે, અમારા સત્યજીવન સ્વામી હોય તો ભલે, મારે કોઈ જગ્યાએ કાંઈ કરવાનું હતું નહીં. આપણે તો ખાલી ખુરશીમાં આવીને ચૂપચાપ બેસી જવાનું. અને તમે જે સેવા કરો ને, એ સેવા હું જોતો તો. વિશેષ તો બીજું હજી શું કહું, આ મંદિર જોઈ સ્વામી તો તમારી પાસે કબૂલાત કરાવી દીધી છે કે તમારે દરેક જગ્યાએ આવું જ કરવાનું છે. તમારે બધી જગ્યાએ આવું જ કરવાનું છે, કબૂલાત કરાવી દીધી છે. પણ આ મંદિરની ભૂમિ વૃંદાવન ફાર્મ, વૃંદાવન ગાર્ડન કે વૃંદાવન શું નામ રાખ્યું છે? બરાબર. અને ગોકુલ ભોજનાલય, વૈષ્ણવ પ્રસાદાલય, આ બધા જે નામ તમે રાખ્યા છે ને, આ એવી જગ્યા થશે, સમય આવશે ને ત્યારે બધેને અંતરમાં આનંદ થશે. તમારા બાળકો માટે આ એવી જગ્યા થશે કે અહીંયા તમારા બાળકો એમ કહેશે કે મારે ક્યાંય જવું નથી પપ્પા, if you have time please I want to go in મંદિર, એમ તમારા દીકરાઓ તમને કહેશે. એવી આ જગ્યા અમારા કૃષ્ણ સ્વરૂપ સ્વામી પૂજ્ય ઉપમાન સ્વામી તમને બનાવીને દેશે. તમને બનાવીને દેશે. હજી તો ઘણું અધૂરું છે. આપણા માટે તો બધું પૂરું થઈ ગયું, કાંઈ બાકી નથી. પણ તમારા બાળકો માટે અમારા કૃષ્ણ સ્વરૂપ સ્વામી અને અમારા પૂજ્ય ઉપમહાન સ્વામી ઘણું બધું તમને દેશે. તમારી સંપત્તિનો સદુપયોગ એવો થશે કે તમને એમ થશે કે ના, હજી ભલે દઈ દઈએ, વાંધો નહીં. આ એવી જગ્યાએ વપરાશે, એવી જગ્યાએ. પૂજ્ય હમણાં સ્વામી કથા કીધી હતી ને પંઢરપુરની, પ્રેત યોનીને પામેલો એક નગર શેઠ, અને એ નગર શેઠ પ્રેત યોનીને પામેને ભગવાન ત્યાં આવી અને એની સંપત્તિ જો પવિત્ર ભૂદેવોને જમાડે અને પવિત્ર ભૂદેવોને દક્ષિણા દેવડાવે અને સદાવ્રત ચાલુ રખાવે, ત્યાંથી કોઈ ભૂખ્યો ન જાય. વૃદ્ધ હોય, અનાથ હોય, અપંગ હોય, એ કોઈ ભૂખ્યો ન જાય. એ ત્યાંથી તો ભોજન પ્રાપ્ત કરીને જાય, ભગવાનના દર્શન કરીને જાય. આવું નગર શેઠે જો કર્યું ને, તો એને બ્રહ્મપદની પ્રાપ્તિ ભગવાન સ્વામિનારાયણે અપાવી, નીલકંઠ વર્ણીએ અપાવી. આ આપણે એવી જગ્યા કરવા જઈ રહ્યા છીએ કે જે જગ્યાએ કદાચ કોઈ નગર શેઠ આવી અને અહીંયા એક વ્યક્તિને ભોજન કરાવી જાય, કોઈ ભૂખ્યાને ભોજન દઈ જાય, અને ભોજન દઈએ ને ત્યારે ભગવાન સ્વામિનારાયણનો મંત્ર બોલીને ભોજન તમે દીધું હશે ને, ભગવાન સ્વામિનારાયણ કેવા રાજી થશે. વધારે નહીં કહું, બધાએ સંતો અમે એક મના થઈને, અમે કોઈ જુદા મંડળના, અહીંયા કદાચ તમને લાગી છે ભાઈ જુદા મંડળના છે, એમ નથી લાગ્યા ને. અમે તો એટલા માટે તો અમે કહીએ અમારું ભુજ મંદિર એવું છે, તમને ખબર છે. કદાચ તમને કોઈ જગ્યાએ જવા મળે ના મળે, અમારા ભુજમાં તો એવું કે મહંત સ્વામીનો રૂમ ધક્કો દઈને નાનકડો છોકરો હાલ્યો જાય. નાનકડો છોકરો એ મહંત સ્વામીના રૂમમાં જઈને હાલ્યો જાય. અને અમારા પૂજ્ય ઉપમહંત સ્વામી હોય. આજે બપોરે જ અમારા સંતે જરાક મજાક કરી. મજાક શું કરી
કે એક ગાયના વાછડા એક નંદી થાય અને ઉપર ભગવાન ભોળાનાથ બિરાજમાન થાય અને બીજો એક ઘાણીમાં એ વાત કહેવા જેવી નથી પણ બહુ રહસ્યાત્મક છે. અમારા સંતો સમજી ગયા બરાબર. પણ મારે કહેવાનું એ ભક્તજનો, તમે ભગવાનના ખોળે બેઠા છો ને, ભગવાનના ખોળે તમે બેઠા છો એટલે તમે ભગવાન ભોળાનાથના નંદી તમે થશો. પણ જો ભગવાનના ખોળે નહીં હો ને તો ઘાણીમાં આપણે એમાં જોડાય ને એટલામાં જ આંટો ફરવાનો રહેશે. ઓલું આવ્યું ને ફેરા ફરીને પાછો ઘરમાં ગોધો જોડાણો જેમ. હા, પણ જો આ નરનાર દેવના થઈને રહેશો ને તો તમે ભગવાન ભોળાનાથના નંદી થશો. ભગવાન સ્વામિનારાયણ માટે રોજા ઘોડા થશો. ભગવાન તમારા ખંભા ઉપર બિરાજમાન થાય. ભગવાન તમારા ખંભા ઉપર બિરાજમાન થાય. તમે રાજી થાવ કે ના થાવ? કેવો જોઈ તમને એ ભાવ ન થાય કે મારા ખંભા ઉપર બેઠા હોય, અહીંયા ભગવાનના ચરણારવિંદ હોય, મહારાજના મેં હાથ પકડ્યા હોય, તમને ન થાય ભાઈ? થાય. આવો સંકલ્પ કરજો તો આ એવા ઘનશ્યામ મહારાજ છે. તમે તમારા સંપત્તિ, તમારા શરીરની સંપત્તિ, તમારી બુદ્ધિની સંપત્તિ ભગવાનના લેખામાં લાગે, આ સત્સંગના લેખામાં લાગે. એમ અમારા ભુજ મંદિરના જેટલા 8 મંડળ છે અત્યારે, 8 મંડળના સંતો એટલે નરનાર દેવના સંતો અને પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય પાર્ષદવર્ય જાદવજી ભગત, પૂજ્ય ઉપમહંત સ્વામી, અમારા 8 મંડળના 8 મહંતો એ જે રીતના કહે ને એમ બધાએ સંતો આજ દિવસ સુધી પ્રવૃત્તિ કરતા આવ્યા છે. અને એવી ને એવી પ્રવૃત્તિ કરતા રહે. એ જ ભગવાન બદ્રીપતિ નરનારાયણ દેવ માંડવીમાં બિરાજમાન વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ અને અમારા કૃષ્ણ સ્વરૂપ સ્વામી છે ને પ્રસાદી મંદિરથી આવ્યા છે. એટલે પ્રસાદી મંદિરમાં બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ બરાબર. અને અમારા પૂજ્ય વેદાંત સ્વામી ને અમારા ભક્તિ પ્રકાશ સ્વામી છે ને એ અંજારથી આવ્યા છે. બધા અલગ અલગ સ્થાનેથી સંતો આવી ગયા છે. કયો? અને અમારા પૂજ્ય શ્રી પ્રકાશ સ્વામી છે ને એ રાપરમાં આપણું શિખરબંધ મંદિર ત્યાંથી આવ્યા છે બરાબર. અને અમારા એક નાનકડા સંત સત્યજીવન સ્વામી હા, અને એનો દેશ કયો? હા, રામપર દેશમાં એમનું વિચરણ છે. અને બોમ્બે વિશ્રાંતિ ભવન પાર્લા ત્યાં એમનું મંડળ સંભાળે છે. આટલા બધા સંતો આવ્યા છે. અને જે સંતો મંડળના નથી આવ્યા એ પણ બધાએ મંડળના સંતો આપણા ભેગા છે. શું કામ? તો કે આપણે એ સંતોની અનુવૃત્તિમાં રહી અને આવું ભવ્ય મંદિર નિર્માણ કર્યું છે. ઘનશ્યામ મહારાજ તમારા સૌ ઉપર ખૂબ અમિત દ્રષ્ટિ વરસાવે. આ સંતોના, વડીલ હરિભક્તોના, વડીલ માતાઓના, યુવાન દીકરા દીકરીઓ ઉપર ખૂબ આશીર્વાદ વરસે. આટલું જ કહી મારું પ્રવચન પૂરું કરીશ. વધારે કહેવાયું હોય તો હું તમારો છું બરાબર ને. હું તો ખાસ વધારે બોલતો નથી પણ આજે તો ઘણું કહેવાઈ ગયું છે. પણ એટલો પ્રયત્ન કરજો, આવા સંતોની અનુવૃત્તિમાં રહીને તમે કામ કરજો. તમારા જીવનમાં પણ તમને સુવાસ મળશે. સ્વામિનારાયણ ભગવાનની સુવાસ તમારા જીવનમાં આવશે. તમારા પરિવારમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ આ ત્રણેય વસ્તુ તમારા પરિવારમાં રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.